રાજપીપળાના સામાન્ય પરિવારમાંથી આવેલી રિક્ષા ચાલકની આદિવાસી સમાજની દીકરી પ્રીતિ મહેશ વસાવાએ જિમ્નાસ્ટિકમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવી આદિવાસી સમાજ નર્મદા જિલ્લો ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું। હવે 2036ની ઓલિમ્પિક માટે તૈયારી પ્રીતિ કરી રહી છે। રિક્ષા ચલાવતા પિતાને ઘરમાં નાનકડી દુકાન ચલાવતી માતાએ દીકરીને ભણાવી જિમ્નાસ્ટિક ટ્રેમ્પોલિયનમાં તૈયાર કરી। ટ્રેમ્પોલિનની પ્રેક્ટિસ કરવા પૂરતા સાધનો ન હોવાથી રાજપીપળાની વ્યાયામ શાળામાં દાખલ થઈ પ્રીતિ વસાવા રાજપીપળા ખાતે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત પુરાણી વ્યાયામ શાળામાં કોચ ગૌરીશંકર દવે, તેજસ દિલીપચંદ્ર પટેલ પાસેથી જિમ્નાસ્ટિકની ટ્રેનિંગ મેળવી પોતાની કારકિર્દી બનાવી રહી છે। ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, ઉત્તરાખંડ સરકાર તથા ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા આયોજિત 38મી રાષ્ટ્રીય ખેલ સ્પર્ધા 28 જાન્યુઆરી 2025 થી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાઈ હતી। અલગ અલગ 35 રમતો માટે દેશના તમામ રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો। આ પૈકી ગુજરાતમાંથી 30થી વધુ સ્પર્ધકો અને જેમાં નર્મદા જિલ્લાની 18 વર્ષીય પ્રીતિ મહેશ વસાવાએ જિમ્નાસ્ટિકની ટ્રેમ્પોલિન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે। આ સ્પર્ધામાં 2 રાઉન્ડ રમાયા હતા। પ્રથમ ક્વોલિફાય રાઉન્ડમાં પ્રીતિ વસાવા 7મા ક્રમે આવી હતી અને ફાઇનલ રાઉન્ડમાં 8 ખેલાડીઓ વચ્ચે પ્રીતિએ સારું પ્રદર્શન બતાવી બ્રોન્ઝ મેડલ મેળવ્યું। પ્રીતિ વસાવા રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવી રાજપીપળા પરત આવતા ઘરે તેના માતા પિતાએ આરતી ઉતારી ફૂલોથી સ્વાગત કર્યું। પિતાની રિક્ષામાં જ બેસી રાજપીપળા ખાતે હર્ષદી માતા મંદિરે પ્રીતિ વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં બંને કોચ, ડિગ્રી કોલેજના પૂર્વ પ્રિન્સિપલ ડોક્ટર રાજુ વસાવા સહિત વ્યાયામ શાળા પરિવાર અને શુભેચ્છકો દ્વારા તેમનું સન્માન કરાયું હતું। આજે મને આ જિમ્નાસ્ટિકમાં હું ટ્રેમ્પોલિન કરું છું અને મેડલ આવ્યો છે, બ્રોન્ઝ મેડલ। ઉત્તરાખંડ દેહરાદૂનમાં મારી કોમ્પિટિશન હતી, નેશનલ ગેમ્સ। એમાં મેં મારું ડિસ્ક્વોલિફાઈડ 7મા નંબર પર થયેલું અને બીજા દિવસ ફાઇનલ હતું, તેમાં મેં 3જા ક્રમે આવી હતી અને હું બીજા ધોરણમાં હતી ત્યારથી જિમ્નાસ્ટિક કરું છું અને મારું જિમ્નાસ્ટિક કરવાનું પાછળ મારા સર અને મારા મામા ને બધાનું પ્રોત્સાહન છે। અને મેં પહેલા જિમ્નાસ્ટિકમાં ગૌરીશંકર સર પાસે કરતી હતી, પછી મારા પરફોર્મન્સ જોઈને ગૌરીશંકર સરે અને તેજસ સરે કરીને એમને એક ગ્રુપમાં નાખી અને તેજસ સરે મારું પરફોર્મન્સ જોઈને એમને મારી પાછળ મહેનત કરી અને અમે કેટલા વર્ષોની મહેનતથી આ બ્રોન્ઝ મેડલ લઈને આવી છું। બોમ્બેમાં રમવા ગઈ હતી ત્યારે પણ હું આર્ટિસ્ટિકમાં હતી। આર્ટિસ્ટિકમાં મેં સિલેક્ટ થઈ હતી ને એમાં બી નીકળી હતી, એ 4th નંબર પર હતી પણ ફાઇનલમાં બગડી ગયું હતું, તેથી મારું એમાં બી રહી ગયું હતું। ત્યાર પછી અહીંયા જે સુરત રમાઈ હતી હમણાં જ, તો તેમાં બી મારું આ ટ્રેમ્પોલિન કરતી હતી, તેમાં ટ્રેમ્પોલિનમાં બી મેં સિલેક્ટ થયેલી, ક્વોલિફાઈડ થઈ હતી 7મા પર। તો છે ને એ ફાઇનલમાં નીકળી હતી પણ ફાઇનલમાં થોડુંક બગડી ગયું એટલે હું બહાર નીકળી ગઈ હતી અને આ હમણાં જે દેહરાદૂનમાં રમાઈ હતી તેમાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો મમ્મી પપ્પાને। હું કોચ તરીકે ખૂબ ગૌરવ અનુભવું છું કે આજે અમારા સંસ્થાને જે એસ જયશંકર સરે ઇક્વિપમેન્ટ્સ માટે અને હોલ માટે જે ગ્રાન્ટ એમની એક એમની જે ઈચ્છા હતી સરની કે આદિવાસી બાળકો જે છે એ નર્મદા જિલ્લાના એ ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચે, અમને સરે અમારી ત્યાં મુલાકાત લીધી હતી અને એમની જે ફંડમાંથી અમને જે આ ઇક્વિપમેન્ટ્સ એના માટે જે સહાય કરી, એ જ રીતે બીજી જે અમારી ત્યાં ગેમ ચાલે છે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની અંદર સીપી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ચાલે, એની અંદર જો આ ઇક્વિપમેન્ટ્સ બીજી બધી રમતના પણ મળે અમને તો 2036ની જે ઓલિમ્પિક છે એની અંદર ગુજરાતનું નામ અને ભારત દેશનું નામ અમારા અહીંયાના ખેલાડીઓ કરી શકે છે। નાનપણમાંથી એને ઉછેરી છે, બહુ મહેનત કરાવી છે। એના મામા હતા અને એક સતીશભાઈ કરીને હતા, એના કોચ હતા, એમને કીધું હતું કે તમારી દીકરીને જિમ્નાસ્ટિક મોકલજો તો એના માટે બહુ સારું રહેશે। તો અમે કીધું સારું મોકલીશું, તો અમે મોકલી। પછી એમને પ્રેક્ટિસ કરાવી સરસ રીતે, ધ્યાન પણ આપ્યું એમને, પછી બહુ મહેનત કરાવી। અમે પણ એના માટે બહુ મહેનત કરીએ છીએ કે અમારી છોકરી જિમ્નાસ્ટિક જાય, આગળ વધે અને હજુ પણ મહેનત કરાવીએ છીએ। અમને બહુ ખુશી છે, બધા બહુ માન સન્માન આપે છે એને અને હજુ આગળ વધારવાની મહેનત કરીએ છીએ। હજુ આખા ઇન્ડિયામાં
પહેલો નંબર લાવવાનો છે એને. નામ ભાવના છે. ઓકે. દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.